स्वागतं सुस्वागतं स्वागतं गुरुदेव स्वागतं सुस्वागतं स्वागतं गुरुदेव स्वागतं गुरुदेव सुस्वागतं गुरुदेव स्वागतं गुरुदेव सुस्वागतं गुरुदेव। ओम नमो भगवते वासुदेवाय। विश्वानि देव सवितर्दुरितानि परासुव यद्भदरन्तन्न आसुव। આત્મીય સ્વજનો, ઘણા વખત પછી કપોળ સોશિયલ ગ્રુપના કાર્યક્રમમાં આજે આવવાનું થયું. વ્યસ્તતા એ તો ભગવાન શ્રી કૃષ્ણે અનહદ કૃપા કરી અને અમારા પર કરેલો અભિષેક છે. હું માનું કે સતત, અને પહેલી વખત જ્યારે મને બિમલભાઈએ કહ્યું ત્યારે મેં ખરેખર ના પાડી હતી કે નહીં પહોંચાય મારાથી, કારણ કે આશિષભાઈએ તો ગઈકાલ સાંજની વાત કરી, પણ હું આજે 3 વાગ્યે બપોરે ફ્રી થયો છું. પિયુષ ગોયલ ને એ લોકો ઘરે આવ્યા હતા આમંત્રણ એટલે આશીર્વાદ માટેની રીતે. પણ પછી જ્યારે આશિષભાઈ આવ્યા અને એમણે પોતાના અંતઃકરણની લાગણી વ્યક્ત કરી, એટલે એ તો આનંદ હતો જ, પણ મને થયું કે ઘણા વખતથી કપોળ સોશિયલ ગ્રુપના ભાઈઓને મળ્યા નથી ને કેટલા બધા પરિચિત ચહેરા, અમારા કૃષ્ણકાંતભાઈ, ચેતનભાઈ ક્યાં ગયા? એ ચેતનભાઈ જ છે. હિતેન્દ્રભાઈ ભાલરિયા દેખાયા, ઘણા બધા પરિચિત ચહેરા. અને કેવું પ્લેઝન્ટ સરપ્રાઈઝ પ્રિય શોભિતભાઈ. અત્યારે ફ્યુઝન છે ને કાર્યક્રમ, એટલે કાર્યક્રમના નામને સાર્થક કરવા માટે મને લાગે શોભિતભાઈ આવ્યા છે. બેન ભાર્ગવીએ જ્યારે સંબોધન કર્યું, હા ભાર્ગવી, હું બરાબર બોલ્યો છું, એનું ધ્યાન કેમ નથી? ક્યાં છે? હા, બેન ભાર્ગવીએ સંબોધન કર્યું ને એમાં પણ ફ્યુઝન દેખાયું. હું સામે બેઠો હતો એટલે જય શ્રી કૃષ્ણ અને પછી હેલો એવરીવન, આ ફ્યુઝન. प्रिय स्वजनों, बेटा ये अभी बाद में करेंगे, आधे घंटे के बाद. બહુ મહેનત કરી છે આખી ટીમે ને ભાઈ, પાણી ફેરવવા નીકળ્યો છે. પ્રિય સ્વજનો, આખા વર્ષનો જે થીમ લાઈન, ટેગ લાઈન હતી, બિમલભાઈએ મને કહ્યું, સંબંધોનું સરનામું. संबंध अपने आप में एक फ्यूजन है. संस्कृत व्याकरण प्रमाणे जो આપણે જોઈએ તો બંધન વગર સંબંધ શક્ય નથી. સંબંધ સ્વીકાર્યો એનો અર્થ જ કે આપણે બંધન સ્વીકાર્યું, પણ એ બંધન સમબંધ છે, બંને પક્ષે છે. કોઈ એક પક્ષને બંધનમાં રાખી અને બીજો પક્ષ સદંતર છૂટો રહેવા માંગતો હોય તો એ સંબંધ લાંબો ટકતો નથી. બંને પક્ષે જવાબદારી છે. એ ક્યારે ટકી શકે? અને સરનામું છે ને, એનો સંબંધ સ્થિરતા સાથે છે. કોઈને પણ પૂછે કે સરનામું કયું, એટલે તમે ક્યાં સ્થિર છો? સંબંધો સ્થિર ક્યાં થાય? સંબંધોનો આનંદ ક્યાં આવે? સંબંધોના ઊંડાણની અનુભૂતિ ક્યારે અનુભવી શકાય?
એના માટે કેટલીક વસ્તુઓ આજે મેં ભગવદ્ ગીતામાંથી તારવી. પહેલી વસ્તુ, જ્યાં પરસ્પર સંબંધોમાં સૌથી અગત્યની વાત છે, ભૂલની કબૂલાતમાં સરળતા હોય ત્યાં સંબંધ ટકે છે. મોટા ભાગના સંબંધો કમોતે મરતા હોય છે. એનું કારણ બંનેમાંથી કોઈ પણ પાત્ર પોતાની ભૂલને સ્વીકારવા તૈયાર હોતું નથી. અને માનવ માત્ર ભૂલને પાત્ર ક્યાંક ને ક્યાંક તો સમસ્યા થવાની જ છે. મધ્યયુગીન સંત કવિએ બહુ સરસ કહ્યું કે કૃપા ભઈ તબ જાનીએ દિખે અપને દોષ. બીજાના દોષ જોવા બહુ સહેલા છે. મનુષ્યને જ્યારે પોતાની ભૂલ સમજાય, પોતાના દોષ દેખાવા માંડે, ત્યારે સમજો કે ઠાકોરજીની અનહદ કૃપા વરસી રહી છે. શરીરની બીમારી કોઈક બતાવે ને તો આપણને વહાલો લાગે છે. માણસ 6-8 મહિના પછી મળતો હોય અને એકદમ કહે, ઓ તમે તો બહુ આમ વજન ઘટી ગયું છે, તમારી આંખની આજુબાજુ ડાર્ક સર્કલ થવા માંડ્યા છે, તબિયત બરાબર છે ને? આપણા શરીરના દોષ બતાવે. આમ જુઓ તો એને દોષ બતાવ્યો ને કે વજન ઘટી ગયું છે, ડાર્ક સર્કલ છે, પણ શરીરના દોષ બતાવનારો માણસ આપણને વહાલો લાગે છે. ઓ એમને કેટલી મારી ચિંતા છે, જુઓ મારું વજન ઘટી ગયું, એમને ખબર પડી. પણ કોઈ વ્યક્તિ જો આપણા મનના દોષ બતાવે તો, કે આજકાલ તમે જરા જલ્દી ગુસ્સે થઈ જાઓ છો, કે આજકાલ તમે જરાક લોભિયા થઈ ગયા છો, પહેલા તો અમે કંઈક સહકાર માગીએ તો તરત તમે આપતા હતા ને હવે આજકાલ તમે બહુ ઈર્ષ્યા કરવા માંડ્યા છો. જરાક કોઈકની પ્રગતિ થતી હોય તો તમારા અંદરથી આગ પ્રગટ થઈ જાય છે. આવું કોઈક આપણને કહે તો આપણને નથી ગમતું. શરીરના દોષ બતાવનારો જેમ પોતાનો લાગવો છે, એવી રીતે મનના દોષ બતાવનારો પણ પોતાનો લાગવો જોઈએ. કૃપા ભઈ તબ જાનીએ દિખે અપને. અને એમ લાગવું જોઈએ કે આ વ્યક્તિ મારો પોતાનો છે તેથી મને કહી રહ્યો છે, એને મારા માટે લાગણી છે તેથી કહી રહ્યો છે. એ તો સંસાર શું કામ કે લોકો એકબીજાની સામે, જેને આપણે સોશિયલાઇઝિંગ કહીએ છીએ, બીજું કશું જ નથી. સામે ઊભા હોઈએ ત્યારે એકબીજાની પીઠ થપથપાવી. ઉષ્ટ્રકસ્ય ગૃહે લગ્નમ પરસ્પર ગર્દભો શાંતિ પાઠક પરસ્પરમ પ્રશસ્યંતી અહો રૂપમ અહો ધ્વનિ. સુભાષિતકાર કહે છે કે ઊંટના ઘરે લગ્ન હતા અને ગધેડો ગોર મહારાજ બનીને ગયો. ઉષ્ટ્રકસ્ય ગૃહે લગ્નમ ગર્દભો શાંતિ પાઠક. કરે શું બે જણા? પરસ્પરમ પ્રશસ્યંતી, એકબીજાના વખાણ કરે. ગધેડો ઊંટને કે અહો રૂપમ, ઓહો શું તમારા રૂપ છે. દલપતરામે કહ્યું ઊંટના 18 હોય, પણ ગધેડો ઊંટને કે શું તમારું રૂપ છે, તો ઊંટ પછી પાછો પડે, અરે તું તમારો અવાજ છે. અહો રૂપમ અહો ધ્વનિ. આને જ આપણે સોશિયલાઇઝિંગ કહીએ છીએ. અને જરાક પીઠ ફરે પછીની શું વાર્તાઓ થાય છે મારે અહીંયાથી કહેવાની જરૂર નથી. શોભિત તમે બેઠા છો એટલે કૈલાસનો આપણો શેર, મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે. મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે, મારા ગયા પછી જ મારી વાત થઈ હશે. આ જ્યારે થાય પ્રિય સ્વજનો, આપણી ભૂલ જો આપણે સ્વીકાર કરી શકીએ, અને જ્યાં સંબંધોમાં ભૂલની કબૂલાતમાં સરળતા હોય છે, એ સંબંધ બહુ સરસ ટકે છે. ભગવદ્ ગીતામાં 10 અધ્યાય સુધી ભગવાન શ્રી કૃષ્ણની સાથે પ્રશ્નોત્તરી કરી, પોતાના સંશય પ્રગટ કર્યા. શ્રી કૃષ્ણે બહુ સુંદર રીતે ઉત્તર આપ્યા. અને 11મા અધ્યાયની શરૂઆતમાં અર્જુન કહે છે, મદનુગ્રહાય પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંગીતમ યત્વ યોક્તમ વચસ્તેન મોહોયમ વિગતો મમ અયમ મમ મોહ વિગત. પ્રભુ આપે જે કહ્યું એનાથી મારો મોહ ચાલ્યો ગયો. મોહ ચાલ્યો ગયો એનો અર્થ કે પહેલા હતો, એ સ્વીકાર કર્યો. અને એ સ્વીકાર કર્યું ત્યારે પછી અર્જુને જેવી વિનંતી કરી કે પ્રભુ આપે જે વિભૂતિઓનું વર્ણન કર્યું કે આપ સર્વત્ર છો 10મા અધ્યાયમાં, શું આપનું એ રૂપ જોવાની, આપનું એ દિવ્ય દર્શન કરવાની મારી યોગ્યતા છે? મન્યસે યદિ તચ્છક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભો. નમ્રતા જુઓ. હવે જે અર્જુન 3જા અધ્યાયની શરૂઆતમાં કૃષ્ણને કહે છે કે વ્યામિષ્ટ્રેણેવ વાક્યેન બુદ્ધિમ મોહયસી વમે, પ્રભુ તમે કન્ફ્યુઝિંગ વાતો નહીં કરો, મને તમે ઉલઝનમાં નાખી રહ્યા છો.
સામે જગતગુરુ શ્રી કૃષ્ણ ઊભા હોય અને એમને કહેવું કે તમે કન્ફ્યુઝ કરી રહ્યા છો, જે દુનિયાને સ્પષ્ટ સંદેશો આપતો હોય, એવી અર્જુન પાસે યોગ્યતા છે ને એટલી સરળતાથી કહે છે કે પ્રભુ મને કન્ફ્યુઝ કરી રહ્યા છો. યત્વ યોક્તમ વચસ્તેન. હવે અહીંયા 11મા અધ્યાયમાં એ જ અર્જુન કહે છે કે મારો મોહ ચાલ્યો ગયો છે. મન્યસે યદિ તચ્છક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભુ. પ્રભુ આપને જો યોગ્ય લાગતું હોય કે મને મારા માટે શક્ય છે તો એ દિવ્ય રૂપના દર્શન કરાવો. અને અર્જુનમાં જ્યાં આ સરળતા આવી કે તરત જ શ્રી કૃષ્ણે કહ્યું પશ્ય મે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશ. જો પશ્ય તુરંત. છેક 8મા શ્લોકમાં શ્રી કૃષ્ણને ખ્યાલ આવે કે મેં પશ્ય, એને કહ્યું તો ખરું જો આ દર્શન કરાવી રહ્યો છું, પણ એ જોઈ શકતો નથી કારણ કે એની પાસે દિવ્ય ચક્ષુ નથી. 8મા શ્લોકમાં શ્રી કૃષ્ણે કહ્યું નતુમામ શક્યસે દ્રષ્ટુ મને નૈવ સ્વચક્ષુષા દિવ્યં દદામિ તે ચક્ષુ પશ્ય મે યોગમૈશ્વર. તો પહેલી વાત પ્રિય સ્વજનો, જ્યાં ભૂલની કબૂલાત કરવાની સરળતા આવે છે, મનુષ્ય એટલો હલકો થઈ જાય છે. પોતે હલકો થાય એટલું નહીં, સામા માણસને હળવો કરી મૂકે છે. બીજી વાત, સંબંધોની સ્થિરતા માટે આવી પડેલા દુઃખ અને વિપરીતતાનો સ્વીકાર કરવાની તૈયારી. લાઈફ કેન નોટ બી એન્ડ વિલ નોટ બી a bed of roses all the time. જીવન છે તો સમસ્યા આવશે, ચેલેન્જીસ આવશે. JRD ટાટાને નામે મેં આ દ્રષ્ટાંત વાંચ્યું છે કે કોઈ વ્યક્તિ બીમાર હોય ને આપણા સ્વજનોમાં, એટલે હોસ્પિટલમાં મળવા જઈએ. એમાં પહેલાં જો ICUમાં હોય તો વધારે લોકો જોવા જાય, અને પેશન્ટ જ્યારે ICUમાં હોય ત્યારે પરિવારના લોકોની પરીક્ષા થતી હોય છે. ડૉક્ટરે કહ્યું છે કે આમને ડિસ્ટર્બ નથી કરવાના અને આ સામાજિક આતંકવાદીઓના હુમલાને ખાળવાનો છે. સોશિયલ ટેરરિસ્ટ. અમે છેક વિરાહરથી આવ્યા છે ને અમે છેક કફ પરેડથી આવ્યા છીએ ને અમારે જય શ્રી કૃષ્ણ કહી દઈએ. હવે ના પણ નથી પાડી શકાતી કારણ કે સંબંધો છે. એટલે જોવા જાય અંદર એક જાય. પેશન્ટ તો બેહોશ છે બિચારા, એમને તો ખબર નથી. અને આ એકલા વ્યક્તિ ગયા. હવે બીજા શું કરે છે એના કરતાં આપણે શું કરીએ છીએ એ રીતે જોઈએ. આને તો પેશન્ટ પાસે જઈને આમ અડે કરે, પછી લુએ કાં તો ઊંઘતા છે એટલે પછી આમાં કંઈ બહુ ટાઈમ બગાડવા જેવો છે નહીં. હવે ત્યાં આગળ કરાક પછી પેલા જે ટ્યુબ્સ બધી જતી હોય ને, નળીઓ અને મશીન ઉપર સ્ક્રીન ગોઠવ્યા હોય 5-6 ઉપર નીચે એકદમ, એ જુએ અને આમ સ્ક્રીન સામે જોતા જાણે બધી ખબર પડતી હોય એમને. પણ એટલી ખબર પડે કે એમાં જે પેલા ગ્રાફ ઉપર નીચે થતા હોય ને ત્યાં સુધી એમ લાગે કે આ બરાબર છે. જો એ ગ્રાફ સીધો થવા માંડે તો પ્રોબ્લેમ. પ્રિય સ્વજનો, આ જીવનમાં પણ ઉપર નીચે થાય ને, થોડુંક સરસ સમય જાય પાછી એકાદ ચેલેન્જ આવે, એનો અર્થ કે આપણે જીવી રહ્યા છીએ. આ સીધું થવા માંડે તો પ્રોબ્લેમ. ચેલેન્જીસ આવવાની છે, દુઃખ આવવાના છે, વિપરીતતાઓ આવવાની છે. એનો સ્વીકાર કરવાની તૈયારી સંબંધોમાં બંને પક્ષે હોવી જોઈએ. અત્યાર સુધી તો તમે આમ કરતા હતા, હવે કેમ આમ કર્યું? આ એક જીવનની વાસ્તવિકતા છે, એનો સ્વીકાર કર. આ એક જીવનનો જુદો રંગ છે, એનો સ્વીકાર કર. અને એ જ્યારે થઈ શકે, દુઃખ આવશે જ. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે દુઃખેષ્વનુદ્વિગ્ન મનાહા, સ્થિતપ્રજ્ઞના લક્ષણ વર્ણવતી વખતે 2જા અધ્યાયમાં, દુઃખેષ્વનુદ્વિગ્ન મનાહા સુખેષુ વિગત સ્પૃહા એ સ્થિતધીર મુનિરુચ્યતે. જેની બુદ્ધિ સ્થિર છે. પ્રિય સ્વજનો, આપણે જેની ઉપાસના કરીએ છીએ એ ભગવાન શ્રી કૃષ્ણે પણ ક્યાં દુઃખ નથી જોયા. કવિનું નામ તો કદાચ શોભિત બતાવી શકે, પણ ખુશાલી જોઈ છે એની ને સંવેદન નથી જોયા. ખુશાલી જોઈ છે એની ને સંવેદન નથી જોયા. અરે કોઈએ, એ બહુ સરસ છે, કોઈએ આઝાદીના બંધન નથી જોયા. ખુશાલી જોઈ છે એની ને સંવેદન નથી જોયા. અરે કોઈએ આઝાદીના બંધન નથી જોયા. કનૈયાએ શું જોવું પડ્યું છે? મહાભારત
અને યાદવા સ્થળી જોવી પડી એણે. કનૈયાએ જીવનમાં માત્ર નંદનવન નથી જોયા. આપણને માટે કૃષ્ણ એટલે શું લાગે છે કે માત્ર નંદનવન ને રાસ ને એ સરસ. જેને મહાભારતમાં ઉતરવું પડ્યું, મુદ્દો આવશે, હું આગળ વાત કરીશ ને આવીશ. યાદવા સ્થળી જેને જોવી પડી પોતાની નજર સામે, પોતાના સ્વજનોને. શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં પ્રસંગ છે પ્રિય સ્વજનો. 11મા સ્કંદ મુક્તિ લીલાના 31મા અધ્યાયમાં યાદવો નશામાં ધૂત થઈ પરસ્પર સંઘર્ષમાં ઉતર્યા છે. કૃષ્ણ એમની વચ્ચે જઈને એમને અટકાવે છે, રોકવાનો પ્રયાસ કરે છે કે ભાઈઓ અટકી જાઓ, અંદર અંદરના ઝઘડામાં નાશ પામશો તમે. નથી માની વાત. શ્રીમદ ભાગવતના 11મા સ્કંદના આધારે કહું છું પ્રિય સ્વજનો કે એ યાદવોએ એમના આંતરિક કલહને શાંત કરવાને માટે પ્રયાસ કરી રહેલા શ્રી કૃષ્ણ ઉપર મુષ્ટિ પ્રહાર કર્યો છે. શ્રી કૃષ્ણને માર્યા છે યાદવોએ. શ્રીમદ ભાગવતના 11મા સ્કંદનો 31મો અધ્યાય, ઘરમાં શ્રીમદ ભાગવતનો ગ્રંથ હોય તો વાંચી જોજો. અને એ જ્યારે થયું ત્યારે શ્રી કૃષ્ણ નીકળી ગયા કે હવે આમાં કંઈ ન થઈ શકે. યાદવા સ્થળી જે યાદવોને પોતે પ્રેમ કર્યો, જે મથુરાની સંસ્કૃતિ યાદવી સંસ્કૃતિ ટકે એટલા માટે જરાસંઘ સાથે 11 વખત યુદ્ધ કર્યું અને પછી એ યાદવી સંસ્કૃતિને ટકાવવાને માટે પોતે રણ છોડીને ગયા પણ ખરા કે મારે લીધે યાદવોને નુકસાન ન થવું જોઈએ. એ યાદવો જ્યારે પરસ્પર નાશ થતા હોય અને મૂક સાક્ષી બનીને વેદના સભર અંતઃકરણથી એને માત્ર જોવું પડતું હોય, આ કેટલી એ સ્વીકાર કર્યો કૃષ્ણે. સંબંધોમાં વિપરીતતાઓ સ્વીકાર કરવી પડે છે. આપણે જેને પ્રેમ કર્યો હોય વ્યક્તિ ક્યારેક આપણી અપેક્ષાથી બિલકુલ વિપરીત વર્તન કરતો હોય અને એને સ્વીકાર કરી શકે. ત્રીજી વસ્તુ છે સુખના ઉપભોગમાં સંયમ જોઈએ તો સંબંધ ટકે છે. આજના વ્યક્તિની એક મર્યાદા ગણો તો મર્યાદા એ છે કે લોકો નથી સુખ સહન કરી શકતા કે નથી દુઃખ સહન કરી શકતા. દુઃખમાં વિખરાઈ જાય છે અને સુખમાં છલકાઈને એટલા બધાએ સુખને સહન કરવાની પણ એક સ્થિરતા જોઈએ છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે રાગદ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાન ઇન્દ્રિયૈશ્ચરન આત્મવશ્યર વિધેયાત્મા પ્રસાદમધિગચ્છતિ. પ્રસાદ એટલે માત્ર શિંગદાણા નહીં, પ્રસાદ એટલે માત્ર મીઠાઈ નહીં, પ્રસાદ એટલે માત્ર જે આપણે દોડાદોડ કરીએ છીએ નહીં. ભગવદ્ ગીતા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની વ્યાખ્યા પ્રમાણે પ્રસાદનો અર્થ છે પ્રસન્નતા. મનની પ્રસન્નતા ક્યારે આવે છે? ભગવાન શ્રી કૃષ્ણે એટલું સુંદર સંતુલન કર્યું છે પ્રિય સ્વજનો. સુખની ના નથી પાડી, સુખનો સંયમ કરવાનું કહ્યું છે. વિશ્વના બીજી વિચારધારાઓ કરતા સનાતન વૈદિક સંસ્કૃતિ જે વિલક્ષણ છે એ આ અર્થમાં જીવનની વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરીએ છીએ. હજારો લાખોમાંથી કોઈ એકાદ વ્યક્તિને સાચો વૈરાગ્ય જાગે અને સંસારનો ત્યાગ કરીને ચાલ્યો જાય તો આપણે એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ, પણ પ્રત્યેક વ્યક્તિને માટે શક્ય નથી. આખા વર્ષના આટલા સુંદર કાર્યક્રમોના અંતે ભાર્ગવીબેનને કહેવું પડે કે આજે પ્રસાદ બહુ સારો છે અને એટલે આખો હોલ ભરાઈ ગયો હોય. પ્રસાદ વિષયોની ના નથી પ્રિય સ્વજો, પણ એમાં સંયમ. ઘેલા થવાનું નથી. કેવી રીતે વર્તન કરવાનું છે? વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ ભારત. બગીચામાંથી પસાર થતા હો, વિવિધ પર્ણોના રંગનો તમે એ લો, વિવિધ પુષ્પો ખીલ્યા હોય તો એની પણ શોભા લો, એની સુગંધ લો, પણ કોઈ પણ પુષ્પને તોડ્યા વગર માત્ર દૂરથી એના સૌંદર્યની પ્રશંસા કરીને પસાર થઈ જતા જેને આવડે ને એના જેવો સુખી માણસ બીજો કોઈ નહીં. મોટા ભાગના લોકો રાવણ વૃત્તિ ધરાવે છે.
રાવણની પણ વ્યાખ્યા છે સંસ્કૃત ગ્રામર પ્રમાણે, રૌતી રોદિતી ચ ઇતિ રાવણ, જે પોતે રડે અને બીજાને રડાવે એ રાવણ. અને વૃત્તિ કઈ છે એની? એનો અહંકાર એટલો મોટો છે રાવણનો, અને અહંકારને કારણે એની અભિલાષા એ છે કે આ સંસારમાં જે કંઈ સારું છે એ મારું હોવું જોઈએ. શૂર્પણખાએ રાવણની આ નબળાઈને જાણીને જ એને ઉશ્કેર્યો છે. પોતે અપમાનિત થઈને આવી, પણ એનો બદલો લેવા માટે શૂર્પણખાને લાગ્યું કે હું તો નથી લઈ શકવાની. રાવણને ઉશ્કેર્યો, અને રાવણે જેને માત્ર એટલું જ કીધું કે સીતા વિશ્વની સર્વશ્રેષ્ઠ સુંદરી છે. રાવણ કે જો એ શ્રેષ્ઠ હોય, એ સારી હોય, તો એ મારી હોવી જોઈએ. જ્યાં સુધી સીતા મળી નહીં ત્યાં સુધી રાવણ પોતે રડ્યો, અધૂરો રહ્યો. સંસ્કૃતમાં હનુમાન નાટક કરીને બહુ સરસ ગ્રંથ છે. એમાં કવિ લખે છે કે રાવણનો જે પ્રભાવ હતો, તમે વિચાર કરો, સુવર્ણમયી લંકા, ચારે બાજુ જળથી ઘેરાયેલી, કોઈ અંદર પ્રવેશ ન કરી શકે. સ્વર્ગના દેવોને, ગ્રહોને રાવણે પોતાના સેવક અને નોકરિયાતો બનાવીને રાખેલા. હનુમાન નાટકનો શ્લોક કહું: સ્વલ્પમ જલ્પ બૃહસ્પતે જડમતે નૈષા સભા ચક્રિણા. દેવોના ગુરુ બૃહસ્પતિ સવારના પોરમાં ત્યાં રાવણને ત્યાં હોય અને મંત્રોચ્ચાર કરતા, કારણ કે બૃહસ્પતિનો તો નિયમ સવારે ઉઠીને વેદ ઘોષ કરવો. તો સ્વસ્તેના ઇન્દ્રો વૃદ્ધશ્રવા સ્વસ્તેના પૂષા વિશ્વવેદા, આ ઉચ્ચાર જ્યાં કરતા હોય અને ત્યાંથી રાવણનો કોઈક સામાન્ય ચપરાસી પસાર થતો હોય, એ કહે ચપ, સ્વલ્પમ જલ્પ, ધીરે બોલ, બૃહસ્પતે. સંસ્કૃતમાં નામ છે બૃહસ્પતિ, પણ એને આમ અપમાનિત રીતે કહેવું ને, જેમ કોઈનું નામ હોય રાજેશ અને રાજ્યા, એ છે કે એવી રીતે બૃહસ્પતે. અને પાછું એ અધૂરું હોય એમ, જડમતે, જડ બુદ્ધિવાળા બૃહસ્પતિ. દેવોના ગુરુ બૃહસ્પતિને જડમતે. આ તાકાત કોની? રાવણના એક સામાન્ય સૈનિકની, ચોકીદારની. બૃહસ્પતિ કહે ભાઈ હું તો વેદ ઘોષ કરું છું. કરતા હશો, નૈષા સભા ચક્રિણ. આ કઈ ઇન્દ્રની સભા નથી, આ તો રાવણની સભા છે. રાવણ મોડે સુધી જાગ્યો, અત્યારે એને ડિસ્ટર્બ થાય. ચોપ, ધીરે બોલ. અને રાવણના આ સૈનિકની આજ્ઞા માનીને બૃહસ્પતિએ પછી સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવા સ્વસ્તિ ન પૂષા. આ રાવણનો ગૌરવ. વાયુદેવ રાવણના ક્લિનિંગ ડિપાર્ટમેન્ટમાં, લંકાની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, રાવણનો કોઈ ઓફિસર કે પૂર્વથી પશ્ચિમનો રોડ આજે સાફ કરવાનો છે, વાયુ કે એ પ્રમાણે વહીશ. આજે ઉત્તરથી દક્ષિણના રસ્તા સાફ કરવાના છે, વાયુ કે એ પ્રમાણે વહીશ. અગ્નિદેવ રાવણના રસોઈ ઘરમાં સેવા આપે. રાવણનો રસોઈયો કે સભામાં 50 મહેમાનો આવ્યા છે, જલ્દી ચા બનાવીને મોકલવાની. અગ્નિ કે હું જલ્દી પ્રગટું છું. સાંજના સમયે રાવણનો રસોઈયો કે આજે રાવણને ધીમા તાપે ખીચડી ખાવી છે, તો અગ્નિનારાયણ કે હું ધીમા તાપે દઈશ. રવિવારની સાંજે રાવણનો રસોઈયો કે આજે રાવણને હાંડવો ખાવો છે, અગ્નિ કે ઉપર ને નીચે બે બાજુથી આવીશ. આ રાવણનો પ્રભાવ. અને એવો રાવણ, હનુમાન નાટકના કવિ લખે છે, સીતા રલ્લક ભલ્લક ભગ્ન હૃદય સ્વસ્થો ન લંકેશ્વર. સીતાની રલ્લક, રલ્લક એટલે પાંથી, સેંથી. કોઈ પણ નારીના સૌંદર્યનું વર્ણન કરવું હોય ને તો એના અલગ 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 અંગ ઉપાંગોનું આપણે શૃંગાર શાસ્ત્રમાં વર્ણન છે કે તમે એની આંખોનું વર્ણન કરો, એના કાનનું વર્ણન કરો, એની નાકનું વર્ણન કરો, એને સ્કિન કલરનું વર્ણન કરો, એની કમર, આ અલગ 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 પ્રકારના. મારા કરતા શોભિત સારી રીતે કહી શકે આ બધું. પણ તમે વિચાર કરો કે અહીંયા કવિ કહે છે સીતાનું સૌંદર્યનું વર્ણન શું કરે છે? રાવણ આકર્ષિત થયો શેનાથી? સીતા રલ્લક. તમે કોઈને એમ કહો કે ભાઈ આહા કેટલા સુંદર છે, એની પાંથી તો જુઓ કેવી સરસ છે. સીતાની પાંથી
બીજા બધા શરીરનું વર્ણન કરવું હોય તો મર્યાદાની બહારની વાત થઈ ગઈ, પણ સીતાની પાંથીરૂપી રલ્લક ભલ્લક, એ પાંથીરૂપી ભાલો, એનાથી ભગ્ન હૃદય, જેનું હૃદય છેદાઈ ગયું છે, એવો સ્વસ્થો ન લંકેશ્વર, લંકાનો અધિપતિ પોતાની સ્વસ્થતા ગુમાવી બેઠો. આ રાવણનું દુઃખ. આટલી સંપત્તિ, આટલો મોટો પરિવાર, આટલું સાહેબી, આટલો અધિકાર, અરે મંદોદરી જેવી સતી પત્ની, અને છતાં એ સ્વસ્થતા ગુમાવી બેઠો. કારણ એને સુખના ઉપભોગમાં સંયમ ન રહ્યો. પ્રિય સ્વજનો, સંબંધોની દ્રઢતાને માટે આ બહુ આવશ્યક છે. સુખના રાવણ જ્યાં સુધી સીતા ન મળી ત્યાં સુધી પોતે રડ્યો, અને સીતાનું હરણ કરીને જ્યારે લઈ આવ્યો ત્યારે એને રામને પણ રડાવ્યા છે. રૌતી રોદિતી ચ ઇતિ રાવણ. ત્રેતાયુગમાં તો એક રાવણ હતો, બસ. પ્રિય સ્વજનો, જેને આપણે માર્કેટિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ કહીએ છીએ, બીજું કશું જ નથી. માણસની અંદર રહેલી રાવણ વૃત્તિને ઉત્તેજન આપવાની આખી યોજના છે. રસ્તે આપણે ડ્રાઈવ કરતા હોય ને મોટા મોટા હોર્ડિંગ્સ દેખાય છે, શું થઈ રહ્યું છે? આ મોબાઈલ ફોન વાપરો, આ સાડી પહેરો, આ ગાડી વાપરો, આ બેંકનું ક્રેડિટ કાર્ડ લો, આ મકાનમાં હાઉસિંગ સ્કીમમાં આવો, અને એટસેટ્રા એટસેટ્રા, જે પ્રકારની બધી જાહેરાતો થતી હશે તે. મારું ઘર બરાબર છે, અમારા કબાટમાં જે કપડાં છે ઘણા છે, ચાલે એટલા છે, આ ડૂચા પૂરા કરીએ પછી નવા લઈશું. પણ લ્યો. આ શું થાય છે? માણસની ભીતર રહેલી કોન્ઝ્યુમેરિઝમ, જેને આપણે કહીએ ઉપભોક્તાવાદ, એ બીજું કશું જ નથી. માણસની ભીતર રહેલી રાવણ વૃત્તિને ઉશ્કેરવાની પ્રવૃત્તિ છે. સુખના ઉપભોગમાં સંયમ જોઈએ છે. પ્રિય સ્વજનો, ચોથી વાત સંબંધોમાં સ્થિરતાને માટે, પુરુષાર્થના પરિણામમાં સંતોષ. પ્રત્યેક વ્યક્તિ જીવનમાં કાર્ય કરે છે, પોતાની યોગ્યતા પ્રમાણે પુરુષાર્થ કરતા હોય છે, પણ સંબંધોમાં ઘર્ષણ ત્યારે ઊભું થાય જ્યારે ત્યાં બરાબર ન કર્યું, તમારાથી આ ન થયું, તમે કાચા પડ્યા, તમે ઓછા ઉતર્યા. આ જ્યારે થાય, પુરુષાર્થના પરિણામમાં મનુષ્યને જ્યારે સંતોષ ન હોય. ભગવદ્ ગીતાનો અતિ પ્રચલિત શ્લોક, હું શરૂઆત કરીશ ને બધા મારી સાથે તમે બોલવા માંડશો. બીજા અધ્યાયનો 47મો શ્લોક, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચ મા કર્મ ફલ હેતુર્ભુર્માતે સંગોસ્ત્વ કર્મણી. આ એક જ ઉપદેશ આપે છે કે કર્મ તો 100% કરવાનું છે, ટોટલ એફિશિયન્સી સાથે, ટોટલ ઇન્વોલ્વમેન્ટ સાથે, પણ પછી એનું જે પરિણામ આવે ત્યાં આપણો અધિકાર છે જ નહીં. કર્મ પણ હું કરું અને પરિણામ પણ હું નક્કી કરું. આ તો એવી વાત છે કે પરીક્ષામાં પેપર પણ હું લખું અને માર્ક્સ પણ હું જ આપું. પેપર જો આપણે લખતા હોઈએ તો એને કરેક્શન કરવાવાળો કોઈ જુદો જ હોય તો જ એ પરિણામ યોગ્ય કહેવાય. પરિણામને સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. I have fought, that is enough. The result is in the hands of Almighty. મેં મારું કાર્ય કર્યું છે. જર્મન ફિલોસોફર ઇમેન્યુઅલ કાન્ટનું એક વાક્ય મને બહુ ગમે છે. હંમેશા કહે છે કે ફ્લાવરિંગ ઓફ અ પ્યોર એક્ટ, એ કર્મનું સુંદર ખીલવું, કર્મમાં જ આનંદ. પ્રિય સ્વજનો, જે લોકો તમને જીવનમાં પ્રસન્ન દેખાશે ને, એના જીવનમાં જાણે અજાણે આ ગુણ હશે જ. કોઈ કવિ એક કવિતા કરે, એમાં જે એ પ્રોસેસમાંથી જે પસાર થવાનું છે ને, એનો જ આનંદ છે. પછી એ કવિતા છપાય ન છપાય, એને વાહવા થાય ન થાય, એ બધું સેકન્ડરી છે. પણ એ અંતરની ઉર્મીને કાગળ પર ઉતારી અને ત્યાં જ એને માટે ઉત્સવ થઈ ગયો છે. કોઈ સરસ મજાનો નૃત્યકાર, કોઈ સરસ ગાયક. હું જ્યારે આવા સંગીતના કાર્યક્રમોમાં જાઉં ને, ત્યારે હું ગાયકને તો સાંભળું અવશ્ય, પણ એની સાથેનું પાછળના જે વાદ્યકો બેઠા હોય ને, તમે જોજો આજે અહીંયા જે તબલા ઉપર ભાઈ, હું કંઈ ઓળખતો નથી, પણ એ જે ભાઈ હતા એ
ઓડિયન્સ સામે એની નજર નહોતી, એ પોતાના અંદર અંદરની જાણે પોતાની જુગલબંધી ચાલતી હોય ને એમાં એની મોજ હતી પોતાની. કલાકારને પોતાનો આનંદ આવવો જોઈએ અને એ જે કરી શકે છે, પુરુષાર્થના પરિણામમાં સંતોષ હોવો જોઈએ. પાંચમી વસ્તુ પ્રિય સ્વજનો બહુ જ મહત્વની છે સંબંધોના સરનામાને સાકાર કરવાને માટે. સંબંધોમાં સ્પષ્ટતા હોવી જોઈએ. જે મોટા ભાગના લોકો પોતાના સંબંધો વિશે સ્પષ્ટ નથી. શ્રી કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે જગતગુરુના શિષ્ય તરીકે, પણ પ્રિય સ્વજનો મને જે શીખવા મળ્યું એમાંની એક વાત આ છે, ક્લેરિટી ઇન રિલેશનશિપ્સ. મોટા ભાગના લોકો ફેસલેસ થઈ જાય છે, ચહેરા વગરના થઈ જાય છે. એનું કારણ એ લોકો દરેક સમયે બધાને સારું લગાડવાના પ્રયત્નો કરે છે અને એમાં તમે ક્યારેય સફળ ન થઈ શકો. તમે જુઓ સર્કસ, હવે તો કદાચ બહુ ઓછા થઈ ગયા, પણ આપણે નાના હતા ત્યારે સર્કસ જોવા જતા. સર્કસમાં એક કેરેક્ટર હોય જોકર. એ જોકર છે ને બધાને ગમે બહુ, લોકો રાહ પણ જોતા હોય એ ક્યારે ઊંધો ચત્તો થઈ જાય. એ બધું ખરેખર બહુ અઘરું કામ છે જોકર બનવું. એ ઊંધો જેને પડી જવું, એ પ્લાનિંગ સાથે પડવું ને બહુ અઘરું છે. વગર પ્લાન લપસી પડો અને થાય, પણ પ્લાનિંગ સાથે એવી રીતે પડવું કે લોકો હસી પડે અને એ બધું, અને છતાં એને વાગે નહીં પાછું. એક અઘરું કામ છે. જોકર બધાને ખુશ કરવાનો પ્રયત્ન કરતો હોય છે, પણ ઇન ધ બાર્ગેન તમે જોયું બીજા બધા કલાકારોના ચહેરા તમે ઓળખી શકો, જોકરના ચહેરાને ઓળખી શકતા નથી, કારણ કે ચહેરા પર મોટું નાક લગાડવું પડે, મોટું કંઈક કરવું પડે. એ જોકર બહાર આવીને ઊભો તમે ઓળખી ન શકો એને. જે વ્યક્તિ બધાને રાજી કરવા જાય છે ને એને પોતાનો ચહેરો ગુમાવી દેવો પડે છે. સંબંધોમાં સ્પષ્ટતા જોઈએ. આને બરાબર ને પેલો એ બરાબર ને આપણે તો આ એ સારા ને પેલા એ સારા. એ દૂધમાં ને દહીંમાં ને ઘીમાં ને છાશમાં ને માખણમાં ને પનીરમાં ને ચીઝમાં ને બધે પગ રાખવા વાળા ઓક્ટોપસીસ એ ક્યાંયના નથી રહેતા. શ્રી કૃષ્ણ પાસેથી જ્યાં શીખવાની વાત છે, મહાભારતના યુદ્ધ સમયે તૈયારીઓ જ્યારે શરૂ થઈ, એક તરફ દુર્યોધન પોતાના સાથીદારોને શોધવા લાગે કે મારા કૌરવોના પક્ષે કોણ લડશે, પાંડવોના પક્ષે કોણ લડશે. પ્રસંગ બહુ જાણીતો છે. અર્જુન અને દુર્યોધન બંને સાથે પહોંચ્યા છે દ્વારિકા ભગવાન શ્રી કૃષ્ણ પાસે. શ્રી કૃષ્ણે કહ્યું હું પાંડવ પક્ષે લડીશ, મારી યાદવી સેના કૌરવ દુર્યોધન ભલે લઈ જાય, લઈ ગયો. તૈયારીઓ થઈ છે. અને એ વખત હંમેશા પ્રિય સજ્જનો યાદ રાખજો, સત્તાધારી પક્ષ વિપક્ષ આ બે હોય ને ત્યાં પૂરું થતું નથી. હંમેશા એક ત્રીજો પક્ષ પણ હોય છે, અપક્ષ, ઇન્ડિપેન્ડન્સ. ભલે બહુ જ નાનો પણ એ હોવાનો ખરો. એ વખતે પણ હતો. ધૌમ્ય ઋષિના નેતૃત્વમાં આવા કેટલાક ઋષિઓ વિચારવંતો શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા છે અને કહ્યું પ્રભુ અમે જાણીએ છીએ કે દુર્યોધન ખોટો છે, અમે જાણીએ છીએ કે એણે અધર્મથી રાજ્યને પચાવી પાડ્યું છે, અમે જાણીએ છીએ કે પાંડવો સાચા છે, એમના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે, પણ પ્રભુ અમે આપને એક વિનંતી કરવા આવ્યા છીએ કે તમે પાંડવ પક્ષેથી હટી જાઓ. તમે જે પાંડવ પક્ષે ઊભા છો એ તમે હટી જાઓ. કેમ? કારણ કે પ્રભુ તમે જો યુદ્ધ નહીં કરો ને તો પાંડવો પણ યુદ્ધ નહીં કરે, અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ યુદ્ધ ન થાય. યુદ્ધ થશે તો મહાસંહાર થશે, એ નથી કરવો. આટલા બધા પ્રાણ જશે એ બધું નથી કરવું આપણે. ભલે દુર્યોધન રાજ કરે, કેટલું કરશે? 5 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ કરવા દો એને. આ મહાભારતનું યુદ્ધ ન થવું જોઈએ, એને અટકાવી દો. અને એ તમે જ અટકાવી શકશો. તમે જો પાંડવ પક્ષેથી હટી જશો, પાંડવ પક્ષને તમારો ટેકો નહીં આપો તો પાંડવો યુદ્ધ નહીં કરે. એ વખતે શ્રી કૃષ્ણ જે બોલ્યા છે ને મહાભારતમાં વ્યાસ મહર્ષિ લખે છે, શ્રી કૃષ્ણ કહે છે ધૌમ્ય ઋષિને કે યુદ્ધ તો હું પણ નથી ઈચ્છતો, પરંતુ
પરિવારની પુત્રવધૂને ભરી સભામાં નિર્વસ્ત્ર કરવાનો જ્યારે નિર્લજ્જ પ્રયાસ થયા હોય અને એ વખતે વડીલો કોઈ બોલી ન શકતા હોય, અધર્મ જ્યારે આવે માથે નાચતો હોય, એવા સંજોગોમાં કૃષ્ણને યુદ્ધ કરવામાં રસ નથી, પણ કૃષ્ણ પોતાનો પક્ષ તો સ્પષ્ટ કરશે જ. અને તેથી હું નિશસ્ત્ર રહીશ. વ્યાસજી કે શબ્દ કૃષ્ણ કહે છે હું નિશસ્ત્ર રહીશ પણ નિષ્પક્ષ નહીં રહું. મને લોહી વેવડાવવામાં રસ નથી, એટલે હું યુદ્ધમાં શસ્ત્ર ધારણ નહીં કરું, પણ નિષ્પક્ષ નહીં રહી શકું. આવનારા 2000 વર્ષ પછી, 5000 વર્ષ પછી પણ લોકોને ખબર હોવી જોઈએ કે શ્રી કૃષ્ણ સત્યના પક્ષે ઊભા છે. ભલે દુર્યોધન પાસે 11 અક્ષયણી સેના હોય, પાંડવો પાસે 7 અક્ષયણી સેના હશે, પણ યતો ધર્મસ તતો જય, યતો ધર્મસ તતો કૃષ્ણ. જ્યાં ધર્મ છે, જ્યાં સત્ય છે, ત્યાં કૃષ્ણ ઉભા રહેશે. હું એમ નહીં કહું મારે તો અર્જુન એ સરખો અને દુર્યોધન એ સરખો. આઈ વિલ નેવર સે દુર્યોધન ખોટો છે તો હું મેં ડંકે કી ચોટ કહુંગા કે દુર્યોધન ગલત હૈ. આ જે સ્પષ્ટતા હોવી જોઈએ સંબંધોમાં. અને પ્રિય સ્વજનો, મહાભારતના વખતે તો શ્રી કૃષ્ણ પુખ્ત છે, જગતગુરુ તરીકે સ્થાપિત થઈ ચૂક્યા છે, આર્યાવર્તના અંતઃકરણ પર શાસન કરવાવાળા લોકપ્રિય નેતા તરીકે સ્થાપિત. પણ આ જ વસ્તુ એમણે 7 વર્ષની ઉંમરે ગોવર્ધન ધરણ લીલા કરી ત્યારે પણ કહીશ. નંદ બાવાને બીજા ગોપજનો બેસતા વર્ષે જ્યારે દોડધામ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે એ 7 વર્ષના શ્રી કૃષ્ણ પૂછે છે, બાબા ये क्या कर रहे हो आप? નંદ બાવા કહે છે કે બેટા આપણે ઇન્દ્રયાગની તૈયારી કરીએ. કેમ ઇન્દ્રયાગ? ઇન્દ્રનાથ છે આપણો, ઇન્દ્ર આપણને સંપત્તિ આપે છે એટલે આપણે પૂજા કરી દઈએ. કૃષ્ણ કહે છે નહીં બાવા, કિસી સમય में रहा होगा इंद्र, लेकिन अभी तो हम ब्रज में हैं. અને એ વખતે આપણો નાથ ગોવર્ધન છે, આપણું સ્ટેન્ડ ક્લિયર હોવું જોઈએ. અને ત્યાં આગળ શ્રી કૃષ્ણ કહે છે કે ઉદાસીનમ અરિવત્યજેત. પ્રિય સ્વજનો, સંબંધોમાં યાદ રાખજો, આપણે જ્યારે કોઈક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોઈએ ને, એ વખતે વૃત્તિ આપણને શું હોય? અમુક લોકો છે આપણા સપોર્ટર છે, ઇન સ્પાઇટ ઓફ એવરીથિંગ. આપણને ખબર છે કે એ કહેશે કે અમે તમને જાણીએ છીએ, આગળ આજુબાજુનું મારે કશું જ જોવું નથી, વી આર વિથ યુ. સ્ટ્રોંગ સપોર્ટર્સ. કેટલાક સ્ટ્રોંગ ઓપોનન્ટ્સ પણ હોય, અને મોટા ભાગના લોકો આપણી સામે સારા, સામેનાની સામે પણ સારા એવા હોય. અને લોકો શું કરતા હોય કે આ બંને બાજુ ઢોલ બજાવવાળા લોકોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરે. એમની આગળ બેસી બેસીને બધી વાર્તાઓ કરે, અમે તો કેટલા સારા છીએ, જો ને અમે તો કાંઈ કર્યું નથી, તો એ બધા લોકો કેવી વાતો કરે છે ને આમ ને તેમ. નેવર ડુ ધીસ. શ્રી કૃષ્ણ કહે છે આ બંને બાજુ જે છે ને એમની તરફ કરો જ નહીં, કારણ કે એને તો ચર્ચાઓ કરવી છે. આજે તમારી વાતો એમ ઓહો હો હો અરર કરીને સાંભળશે, અને બીજે દિવસે સામા પક્ષે બેસીને એ તો આવું બધું કહેતા હતા, બોલો હવે તમારે શું કહેવું છે. નેવર એન્કરેજ ધીસ એક્ટિવિટી. જે વ્યક્તિને પોતાની તમારી સામેની વાસ્તવિકતા સમજી લાગણીથી તમારી સાથે જોડાયેલો છે, એ સાચા ખોટાનો ન્યાય કરવા નથી બેસવાનો, એ તમારી બાજુમાં ઊભો રહેશે. અને એ તમારી સાચી તાકાત છે. જેમ તમને વખતે લાગે છે કે એ આપણી સાચી તાકાત છે, એવી રીતે બીજો વ્યક્તિ, આપણા સંબંધમાંનો વ્યક્તિ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તમે એના જજ, નિર્ણાયક બની ન જાઓ, તમે એને ચટ્ટાનની જેમ એની બાજુમાં સાચી તાકાત બનીને ઉભા રહો. ઇન સ્પાઇટ ઓફ એવરીથિંગ આઈ એમ વિથ યુ. કેટલો આધાર મળે એને. ઘણી વખતે પ્રિય સુજનો આવું થાય. આ કૃષ્ણ પાસેથી શીખ્યો છે. સોશિયલી આપણે વેલ કનેક્ટેડ એ બધા સંબંધો હોય, અને મોટા ઝાડ હોય ને એના ઉપર જ પથરા નાખવાવાળા લોકો મળે છે, અને આંબા ઉપર કેરીઓ લટકતી હોય ત્યારે પથરા નાખવાવાળા પણ વધી જાય છે. હા, બાવળના ઝાડ ઉપર કોઈ પથરા નાખતું નથી, ઘાસના તણખલાને કોઈ તોડવા જતું નથી. વસંત ઋતુમાં સરસ મજાના મોર આવ્યા હોય ને એ થયું ને ત્યારે જ લોકો એ કરે. તો સમાજના પ્રતિષ્ઠિત લોકો ઉપર જરા કંઈક થાય અને
જરા કંઈક છાપામાં આવ્યું કે આ કંઈક થયું કે 2-4 વોટ્સએપ ફરતા થયા, ઓ એમને તો આવું છે, ઓ એમને તો આવું છે. આજે સવારે જ હું બધા આવ્યા હતા ત્યારે વાત કરતો હતો કે પ્રેસને માટે શબ્દ છે પ્રેસ્ટિટ્યુટ. શોભિતભાઈ, મારે એક મીડિયાના કાર્યક્રમમાં જવાનું થયું. મલાડમાં કોઈ કોલેજ છે ને આપણા એક સ્વજને બહુ મોટું ડોનેશન એમાં આપ્યું અને આખા ભારતના બધા મીડિયાવાળા, ટીવી ચેનલોવાળા અને બોલિવૂડવાળા લોકો બધા હતા અને આઈ વોઝ ધ ચીફ ગેસ્ટ, આશીર્વચન. બધા એ લોકો બોલ્યા ને પછી મારે જ્યારે બોલવાનું હતું, પહેલાં તો મને વિચાર થયો કે મને શું કામ બોલાવ્યું છે આ મીડિયામાં. પણ પછી મેં કહ્યું લોકોને कि मुझे बुलाया, आपने बहुत अच्छा काम किया है, क्योंकि मीडिया को अध्यात्म की दृष्टि की आवश्यकता है. અને એ વખત પછી મેં કહ્યું કે એક જમાનો એવો હતો જ્યારે છાપા પહેલા છપાતા હતા અને પછી વેચાતા હતા, હવે પહેલા વેચાય છે અને પછી છપાય છે. ये मीडिया ऐसा है. તો કોઈના પણ ઉપર છાંટા ઉડાડવા હોય, કોઈને પણ કર બહુ સહેલું છે. હવે પ્રતિષ્ઠિત વ્યક્તિ જ્યારે થાય ને, મને જ્યારે ખબર પડે, હું પહેલો ફોન કરીને કહું એમને, વાતો સંભળાય છે, બિલકુલ ચિંતા નહીં કરતા, હું તમારી સાથે છું, બીકોઝ આઈ નો વોટ યુ આર. એનાલિસિસ કરવા ના જાઉં શું થયું કેમ થયું ને બધું કેમ ચાલે છે ને. આઈ એમ વિથ યુ. મારી જરૂર છે મને વખતે કહેજો. અને એ વ્યક્તિને, દરેક વ્યક્તિ ભાઈ પોતાની લડત લડી લેવા માટે સક્ષમ હોય છે, સમજી ચાલજો. અને અમુક સ્થિતિ પર પહોંચ્યા પછી તો એ કરી જ લેતા હોય, પણ આવું કહેવાવાળા કેટલા છે. અને મેં એક અનુભવ્યું છે પ્રિય સ્વજનો કે સંબંધ પહેલા હોય પણ આ કયા પછી 4-6 મહિનામાં બધા વાદળા વિખરાઈ જતા હોય અને એ વ્યક્તિ સાથેની લાગણીમાં જે ઉભરો આવ્યો હોય છે અને કે જ્યારે આ થયું ને ત્યારે ઘણા લોકો નજીકના બધા દૂર જતા રહેતા કે હમણાં થોડુંક ડિસ્ટન્સ રાખો ને, હમણાં જરાક પાર્ટી પ્રોબ્લેમમાં છે. અને એ વખતે ભાઈ આપનો ફોન આવ્યો ને આપે જ્યારે કહ્યું કે આઈ એમ વિથ યુ, અમને એટલો સધિયારો મળ્યો. પ્રિય સ્વજનો, સંબંધોમાં સ્પષ્ટતા. અને હું ત્યારે એક જ વખત કહું, આપણો કોઈ વ્યક્તિ બીમાર પડ્યો હોય તો આપણે એને કહેજે શું ખાઈ આવ્યા, શું કામ તમે પાણીપુરી પીવા ગયા હતા, અને ત્યાં હમણાં તો ખબર નથી પડતી ને આમ કરતા હતા. એ કરો તમે. બીમાર પડ્યો છે ત્યારે તમે પહેલું શું કરો કે આને સાજો કરો, આને પહેલા ઊભો કરો. આપણો માણસ છે તો કોઈના ઉપર મુશ્કેલી હોય ત્યારે આપણે એનાલિસિસ કરવા જાય કે આ શું કામ કર્યું, આમ કેમ કર્યું, તમે કોને ખબર હવે સાચું શું ખોટું શું. દૂર રહેને ભાઈ, તું તારી જરૂર નથી અત્યારે. મારે સાજા કરનારાઓની જરૂર છે સંબંધોમાં. આ કૃષ્ણ પાસેથી શીખ્યો છું પ્રિય સ્વજનો. છઠ્ઠી વાત, સંબંધોને સ્થિર કરવા માટે લોભામણા આકર્ષણ અને ડરામણી ધમકીઓ વચ્ચે જે સ્થિરતા રાખી શકે અને આપી શકે એ સંબંધ સુદૃઢ થઈ શકે છે. સંસારમાં બંને વસ્તુ આવશે. એક બાજુ લોભામણા આકર્ષણો આવશે અને બીજી બાજુ ડરામણી ધમકીઓ આવશે. એનાથી જે સ્થિર રહે છે. કૃષ્ણના જીવનમાં કાલીય દમન લીલા છે એ ભણવામાં આપણે જ્યારે નરસિંહ મહેતાનું સાંભળતા, જલ કમળ છાંડી જાને બાળા, આપણને એટલું જ કહેવાનું કે 5 વર્ષનું બાળક કૃષ્ણ ને નાગ સાથેનું યુદ્ધ. ખરેખર તો આખી કુંડલીની જાગરણની પ્રક્રિયા છે. અને એમાં જે આવે છે, લખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરીઓ. આ જુઓ લોભામણા આકર્ષણ. જતો રહે અહીંયાથી, ભલે આ યમુનાજીનું જળ ઝેરી રહે, તું શું કામ વચ્ચે પડે છે. લોભામણા આકર્ષણો આપવામાં આવે. અને બીજી બાજુ ડરામણી ધમકીઓ આપવામાં આવે. બાળક મરી જઈશ, જલ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, અમને બાળ હત્યા. આ ધમકીઓ. પણ આ બંનેથી નથી ધમકીથી ડર્યા શ્રી કૃષ્ણ કે નથી પેલા લોભામણા આકર્ષણોથી. શું કરું તારો હાર, શું કરું તારો દોરીઓ, અરે મારા માટે તારે શું કામ ચોરીઓ કરવી પડે, છોડ. અને એ જ્યારે થાય અને પછી જ્યારે યુદ્ધ થઈને વિજેતા તરીકે શ્રી કૃષ્ણ પોતાને સાબિત કરે ત્યારે એ જ નાગપત્નીઓ શગ ભરી મોતીડે નાગણે પૂજ્યો છે ને વધાવ્યા છે કૃષ્ણને. તો પ્રિય સ્વજનો, આ બંનેથી સ્થિર રહેવું પડશે.
લોકોને એમ જ લાગે કૃષ્ણ એટલે શું કર્યું છે? માખણની ચોરી કરી, ગોપીઓના ચીરહરણ કર્યા, રાસ રમ્યા, 16,008 રાણીઓ કરી, કૃષ્ણ કનૈયા લાલ કી છે ને. જુઓ, શા માટે કર્યું? શું જરૂર પડી એને આ બધું કરવાની? કૃષ્ણના આગમન વખતે, નંદ મહોત્સવ વખતે નંદ બાબાએ 2 લાખ ગાયો દાનમાં આપી છે. હવે વિચાર કરો, જેના જન્મ પ્રસંગના ઉત્સવમાં 2 લાખ ગાયો દાનમાં જતી હોય, એના દીકરાને માખણ ચોરવા જવું પડે? કોઈ કારણ છે એની પાછળ, ક્રાંતિ છે આ કૃષ્ણ. શા માટે ચીરહરણ કર્યું? તે બધા 16,000 સ્ત્રીઓનો ઉદ્ધાર કર્યો છે. અને એ વખતે કૃષ્ણને ખબર હતી કે સમાજમાં કેટલાક લોકો કાદવ ઉછાળવા જ બેઠા હોય. 5,300 વર્ષ પછી હજી નથી છોડતા. આવા કૃષ્ણ આટલી બધી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યું. તને ક્યાં પેટમાં દુખ્યું એ બોલ? તને ક્યાં તકલીફ થઈ? ખબર હતી શ્રી કૃષ્ણને કે લોકો કીચડ ઉછાળશે, પણ એક બાજુ લોક નિંદાનો ડર, લોકાપવાદનો ડર, અને બીજી બાજુ આ 16,000 સ્ત્રીઓના જીવનની શાંતિ. શ્રી કૃષ્ણે લોકાપવાદની ચિંતા નથી કરી. આ સ્ત્રીઓનો સ્વીકાર કરી, એમને સ્ટેટસ આપ્યું, એમને ગૌરવ આપ્યું. એ માથું ઊંચું રાખીને અમે શ્રી કૃષ્ણની પત્ની છીએ એવી રીતે સમાજમાં જીવી શકે એવી વ્યવસ્થા ઊભી કરી છે. 7મી વાત અને અંતિમ વાત, પ્રિય સ્વજનો, સંબંધોની સ્થિરતા માટે. Life is a journey into unknown. At any mode of life. એક ખોટું નિર્ણય, એક ખોટું ડિસિઝન, અને 2 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષનો બગાડ, અને પછી પસ્તાવો જીવનભરનો કે આમ ન કર્યો તો સારું થાત, આમ ન કર્યું. અને વિશેષ કરીને જ્યારે સંબંધોમાં તિરાડો પડતી હોય છે, પ્રિય સ્વજનો, એ તિરાડ માત્ર સંબંધમાં નથી પડતી, હૃદય પર પડતી હોય છે. એ ઘા બહુ રૂઝાતા બહુ વાર લાગતી હોય છે. એ વખતે વ્યક્તિને કોઈક માર્ગદર્શનની જરૂર છે. એના માટે જ્ઞાની, શ્રેષ્ઠ, આજની ભાષામાં કહું તો ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ, અને ભગવદ્ ગીતાની પરિભાષામાં કહું તો સાચા જ્ઞાની મહાપુરુષ પ્રત્યે, તેજસ્વી મહાપુરુષ પ્રત્યે સમર્પણ કરવાની ભાવના જો હોય તો જીવનના સંબંધો સ્થિર થશે. અર્જુને એ કહ્યું. સમગ્ર ગીતાના ઉપદેશ પછી 18મા અધ્યાયમાં અર્જુન કહે છે, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા ત્વત પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનં તવ. મારો મોહ દૂર થયો. સ્મૃતિર્લબ્ધા, હવે મને ખબર પડી કે મારું કર્તવ્ય શું છે, મારે કઈ ભૂમિકા અદા કરવાની છે. અને એ કેવી રીતે થયું? અહંકાર નથી. અર્જુન કહે છે, ત્વત પ્રસાદાન મયાચ્યુત. હે અચ્યુત. ભગવદ્ ગીતામાં, આમ તો વિષ્ણુ સહસ્રનામમાં ભગવાનના 1000 નામ છે. ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ માટે અનેક સંબોધનોના નામ વપરાયા છે, પણ આ અચ્યુત નામ વિશેષ. ભગવદ્ ગીતામાં સૌથી પહેલી વખત જ્યારે કૃષ્ણ માટે સંબોધન થયું તે અચ્યુત શબ્દથી થયું છે, અને સૌથી છેલ્લી વખત કૃષ્ણનું નામ આવ્યું અચ્યુત છે. હું જ્યારે રિસર્ચ કરતો હું ત્યારે આ બધું ખ્યાલમાં આવે. પહેલા અધ્યાયના 21મા શ્લોકમાં અર્જુન જ્યારે શ્રી કૃષ્ણને કહે છે કે પ્રભુ, બંને સેનાઓની વચ્ચે મારો રથ લઈ જાઓ. સેનયોરુભયોર મધ્યે રથં સ્થાપય મેચ્યુત. હે અચ્યુત, ઉભયોહો સેનયોહો મધ્યે મે રથમ સ્થાપય. બંને સેનાઓની વચ્ચે મારો રથ લઈ જાઓ. અને પૂરી જ્યારે ભગવદ્ ગીતા થાય છે 18મા અધ્યાયના 73મા શ્લોકમાં, એટલે એ પછી પણ છે શ્લોકો, પણ અર્જુનનો જે છેલ્લો શ્લોક છે, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત. હે અચ્યુત, આપના. અને અચ્યુત શબ્દની વ્યાખ્યા શ્રીમદ આદિ શંકરાચાર્યજીએ પોતાના ભાષ્યમાં બહુ સરસ કરી. ન ચ્યવતી નાપી ચ્યવિષ્યતિ ઇતિ અચ્યુત. જે ચલિત થયો નથી અને થવાનો પણ નથી, એ અચ્યુત છે. આ સંસારમાં લોકો ચલિત થયા નથી એ હિસ્ટ્રી ખબર હોય, પણ થશે નહીં એની ગેરંટી નથી હોતી. ત્યારે કૃષ્ણ અચ્યુત છે, જે થયો નથી અને થવાનો પણ નથી. એવા અચ્યુતને કહે છે કે પ્રભુ, આપની કૃપાથી મારો મોહ ગયો. હવે સ્થિતોસ્મિ, હું સ્થિર થયો છું. ગત સંદેહ, મારા બધા જ સંદેહ ચાલ્યા ગયા છે.
કરીશ્યે વચનં તવ, પ્રભુ આપ જે કહેશો એ હું કરીશ. આ જીવનમાં કોઈક એક પાત્ર પ્રિય સ્વજનો એવું રાખો કે જેની આગળ તર્ક ન લડાવાય, એની thy words are my command. બસ, કારણ કે તમે જે કહેશો એ મારા સારા માટે કહેશો. મારી દ્રષ્ટિ જ્યાં નથી પહોંચતી ત્યાંથી તમારું વિઝન શરૂ થાય છે. એવી એક વ્યક્તિને રાખવી અને તે બહુ જરૂરી છે. અને આ બધાની વચ્ચે જે સંબંધોની સ્થિરતા માટેનું જે સિમેન્ટિંગ ફોર્સ છે પ્રિય સ્વજનો, એ છે પ્રેમ. પ્રેમ એટલે કંઈક ત્યાગ કરવાની, કંઈક છોડવાની ભાવના. મને બહુ જ ગમતું એક નાનકડું દ્રષ્ટાંત કહીને મારી વાત પૂરી કરું. એક વ્યક્તિ પોતાના બિલ્ડિંગના કમ્પાઉન્ડમાંથી નવી ગાડીમાં બેસીને નીકળી રહ્યો હતો. એના પાડોશીએ જોયો, એને એકદમ દોડતો આવ્યો. પાડોશી એકદમ ગાડી ઊભી રખાવીને કહ્યું, ગાડી પર હાથ ફેરવતા કહે છે કે નવી ગાડી લીધી? પેલો ચલાવી રહ્યો તો એણે કીધું, ગાડી નવી છે પણ લીધી નથી, મારા ભાઈએ મને દીધી. એટલે પેલો ગાડી પર હાથ ફેરવતા કહે છે, કાશ મારી પાસે પણ આવી ગાડી હોત તો. ગાડીમાં બેઠેલા વ્યક્તિ કીધું, તને એમ કેમ નથી થતું કાશ તારો આવો ભાઈ હોત તો? આમની વાત એક સાંભળતો તો વ્યક્તિ ત્રીજો, એણે નજીક આવીને કીધું, તમારા બંનેમાંથી કોઈને એમ કેમ નથી થતું કે કાશ હું આવો ભાઈ બની શક્યો હોત તો? પ્રિય સ્વજનો, જીવનમાં કંઈ પણ સારું દેખાય એટલે આપણે આકર્ષાઈએ. વસ્તુ સારી હોય, કંઈક હોય, અને સ્વાભાવિક છે ઈચ્છા થાય કે આ મને મળે તો સારું, લઈએ એવી ઈચ્છા થાય. પછી થાય કે મળી જાય તો કેવું સારું, આમાં 15 દિવસ પછી આપણો બર્થડે છે ને કોઈ ગિફ્ટ કરી દે તો કેવું સારું. પણ આપણામાંથી કેટલા લોકોની એવી ઈચ્છા થાય છે કે આ વસ્તુ સારી છે, મને ગમે છે, મને આવશ્યક પણ છે, પણ આ હું કોઈને આપી શકું તો કેવું સારું. જર્મન કવિ રિલ્કેની બહુ સુંદર વાત, બિફોર યુ થોટ ટુ બી રિસીવિંગ આઈ વોઝ ઇન્ક્લાઇન્ડ ટુ ગિફ્ટ ઇટ ટુ યુ. તને એવો વિચાર પણ આવે કે આ તને મળે એ પહેલા મને વિચાર આવી ગયો કે હું તને ભેટ આપું. આ જ એરિકા, તો આ જે પ્રેમની તો જ સંબંધના સરનામા સ્થિર થતા હોય છે. પ્રિય સ્વજનો, આજે હોળીનો ઉત્સવ અશુભ પર એટલે શુભનો વિજય, દુર્ગુણ પર સદગુણનો વિજય, રાક્ષસી વૃત્તિ પર દૈવી વૃત્તિનો વિજયનો જે ઉત્સવ છે, એવા પરમ પ્રસંગે હું વ્યાસપીઠ પરથી આશિષભાઈ અને બેનને આશીર્વાદ તો અવશ્ય આપું. કપોળ સોશિયલ ગ્રુપને ફરીથી આટલા વખતે મળીને મને બહુ પ્રસન્નતા થઈ એ વ્યક્ત કરું, અને સાથે કહું કે આપણા સંબંધો દ્રઢ બને, સંબંધોના આનંદને આપણે જીવનભર માણતા રહીએ એવી સદભાવના સાથે બોલીએ શ્રી કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.